हाँ अमरापुरा बोल કોણ છે? કેવી બોલાવે તું? मारवा बोलाऊ એ જીનામાં મારવાની ત્રેવડ હોય ને પછી ને ઘેર જઈને आपकी माँ की वीडियो आप અહીંયા કોઈને મારવો હોય ને અહીંથી નીકળશે. અહીંયા તો અમે અમારી ત્રેવડ ઉપર લઈ આવ્યા ને અમે બહાર જઈને ઉતારીએ. વચ્ચે કંઈ કરવાનું આગળ વચ્ચે કંઈ કરવાનું બોલ હૂપ કરીને ચાલુ કરી દે. હૂપ કરીને ચાલુ કરી હું ચાલુ ક્યાંથી કરવાનું? મારે માથાકૂટ થઈ હતી એ બદલ હું એની માફી માંગુ અને મેં મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. એ મારી ભૂલના હિસાબે મારી આડોળાઈના હિસાબે મેં એને મિતને માર્યો. ક્યારે આડો જાય? આ સમાજ આવી ક્યાંય નહીં થઈ. બટન દે, આ સમાજ વિશે ક્યાંય કોઈની બોલી આ નહીં. સમાજ અમે ક્યારે બટન દે, બીજા દે, બાકી છે ઈ દે. રૂપલા દે બધે બટા. હાલ મારો સાહેબ ઈ દે હે જીવ છે હજી, જીવ નથી લઈ લીધો. મને એ કીધી કે પોલીસને ફોન કરી હતી પ્રાંતિયો કરવી પોલીસને ફોન करूँ करते ને તો ઈ વાટ જોઈ કે મારી લઈએ ને પછી લઈ જાય. नहीं खबर એ હાલ બોલ. હાલે મુના સાલા ભાઈ ને રોહિતભાઈ ની જે માથાકૂટ હતી એ બદલ હું એ બે ભાઈ ની માફી માંગુ છું અને આહિર સમાજના ને આહિર સમાજ ને ખોટું લાગ્યું હોય તો એને બી હું માફી માંગુ અને ક્યારે આહી સમાજ અમે તો જોવું જ નહીં. આહિર સમાજ ભાઈ અર્જુન દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે. આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં 2-3 એલિમેન્ટ છે. એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે. સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે, બીજા ઇન્ફ્લુએન્સર છે, એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની, સામેના વ્યક્તિને નીચો બતાવવાની, આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે. ધીસ ઇઝ વન રીઝન. સેકન્ડ રીઝન, આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિત રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દેતીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી. એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે. કુલ 13 આરોપી છે, જેમાં 2 મહિલા છે. 13માંથી 2 આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે. વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ, કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને, અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે, વિડીયો કોલિંગમાં સામેથી કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને, તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરીત છે એટલી વિગત અમને મળી છે. વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કાર્યવાહી થશે. ફરિયાદીએ સર આરોપીઓ જેના જે નામ આપ્યા છે એમાં કીર્તિ પટેલનું નામ આપ્યું છે કે કેમ? આરોપીમાં નામ નથી, પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે, કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે, એટલે